કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 5,500 વર્ષ પહેલાં ગૌચારણમાં પધારતા હતા ત્યારે 6,000થી વધારે નસ્લો ભારતમાં હતી. આજે 13 કે 14 નસ્લ બ્રીડ ગાયોની બિરાજમાન છે. વધારે ઓછું મને ખબર નથી, આ મારી સાંભળેલી વાત છે. આ વાત વિષયનો મને કોઈ અનુભવ નથી, પણ મેં કોઈ વક્તાના મોઢે સાંભળેલું હતું કે 6,000થી વધારે જ્ઞાતિની આ સોલાપુરી, આ જૂનાગઢી, આ ગીર ગાય, આ બધી જે અલગ અલગ ગાયોની ને એ 6,000થી વધારે નસ્લો નંદરાયજીની ગૌશાળામાં હતી. 5,500 વર્ષમાં ધીમે 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 અને આજના ગૌ હત્યાના યુગમાં જ્યાં આપણે જીવી રહ્યા છે ત્યાં 13 કે 14 જાતની હવે જાતિઓ નસ્લ બ્રીડ ખાલી સંસારમાં રહી ગઈ છે. એનું પણ જતન જો આપણી પેઢી, હમણાં જે જીવિત પેઢી છે એ જો ગૌ રક્ષા નહીં કરી શકી તો આવનાર પેઢી તો પછી બીફ ખાવાની શોખીન થવાની છે અને એ એના જીવનમાં ગૌને માતા સમજવાની સંવેદના અને સ્પંદનો નથી જાગૃત રહેવાના. તો હજુ આપણને ભગવાને જેટલું આયુષ્ય, જેટલી ઉંમર આપણને શેષ આપી હોય, જ્યાં જે રીતે ગૌ સેવા થતી હોય ત્યાં આપણા તન, મન અને ધનનું સમર્પણ કરી, સહયોગ કરીને અને આ ગૌ સેવા સંવર્ધનને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. જે આપણે કરી શકીએ એ તો આપણે જરૂર કરવું જોઈએ.